હેલો સ્ટુડન્ટ્સ, તો બસ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ 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 થેન્ક યુ બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. બસ મને યાદ છે કે લગભગ એકાદા મહિના પહેલાં મેં બધા વિદ્યાર્થીઓને કીધું હતું કે ભાઈ વિદ્યાર્થીઓ તમે તમારા આ સરને સપોર્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તમારા સરની માર્કેટમાં વેલ્યુ વધે. તો પ્લીઝ તમે બધા સબસ્ક્રાઇબ કરો. અને બસ મારી એ રિક્વેસ્ટ તમે સાંભળીને એ વિડીયોમાં મને યાદ છે કે ઢગલાબંધ છોકરાએ કોમેન્ટ્સ કરી. લગભગ કદાચ કોઈ પણ વિડીયોમાં મારી આટલી બધી કોમેન્ટ નહીં આવી હોય એટલી બધી કોમેન્ટ તમે બધા છોકરાઓએ વિડીયોમાં કરી હતી અને એટલા બધા છોકરાઓએ મને સપોર્ટ કર્યો કે બસ આ બહુ જ ઓછા દિવસમાં અમે 10K સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા. મને આશા નહોતી કે આટલા વહેલા અમે 10K સબસ્ક્રાઈબર સુધી પહોંચી જઈશું, બટ તમે બધાએ એટલો બધો સપોર્ટ દેખાડ્યો. બધા જ સ્ટુડન્ટ્સ માટે થેન્ક યુ. એક છોકરાએ જે પણ કોઈ છોકરાને એમ થયું કે ભાઈ આ સર યુટ્યુબ પર ભણાવે છે અને મારી લાઈફમાં કંઈક વસ્તુ સારી એડ કરી રહ્યા છે, અત્યારે કંઈક મને હેલ્પ કરી રહ્યા છે, તો હું એમને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરું. તો બસ છોકરા તમારું એ ભલે તમે એક સિંગલ ક્લિક કરીને મને સબસ્ક્રાઇબ કર્યો, બટ એ તમે જે સબસ્ક્રાઇબ કર્યું એનું મને ઘણો બધો આનંદ છે. તમારા એક સબસ્ક્રાઇબ માટે હું તમને અત્યાર સુધી જેટલા પણ કલાકો મેં ભણાવ્યું છે અને હજી ઘણા બધા કલાકો સુધી યુટ્યુબ પર તમને ભણાવતો જ રહીશ. ગુજરાત બોર્ડની એક્ઝામ છે, ગુજકેટની એક્ઝામ છે, નીટની એક્ઝામ છે, આઈએમપી છે, MCQ સિરીઝ છે, તમને મોટિવેશન છે, જે પણ કોઈ જરૂર પડે તો મને એમ થાય છે કે મારા છોકરાઓ માટે હું જેટલું પણ કરું એટલું ઓછું છે અને વધારે ને વધારે કરવાનો બસ મને જુસ્સા વધતો જ જાય છે. તમે જોશો તો આપણી ચેનલ પર વિડીયો પહેલાં કરતાં પણ વધુ ને વધુ સ્પીડમાં આવતા જાય છે, કેમ કે તમે સપોર્ટ કરતા જાઓ છો એટલે મને પણ મજા આવતી જાય છે. તો બધા જ વિદ્યાર્થીઓને થેન્ક યુ કહેવા માટે સ્પેશિયલ મેં આજે આ વિડીયો બનાવેલો છે. દરેક વિદ્યાર્થીને હું ઘરે આવીને સ્પેશિયલ તમને હું થેન્ક યુ કહું છું, એવું સમજજો, બરાબર. અને તમારા માટે 100% ગુજરાતના જે ગામડે જે પણ કોઈ છોકરાઓ છે એ બધા છોકરાઓને સારામાં સારું એજ્યુકેશન મળે. ભલે કદાચ તમે લોકો મોઢેથી તમારી ભાવના મને વ્યક્ત કરી શકો, ના કરી શકો, કંઈ નહીં, પણ બસ તમે જ્યાં પણ ક્યાં બેઠા છો તમને દિલમાં એમ થાય છે કે આ સર આપણા માટે કંઈક સારું કરી રહ્યા છે. કદાચ સ્કૂલ ટ્યુશનમાં ક્યાંય નહીંથી કંઈ મળતું ને છેલ્લી આશા તરીકે યુટ્યુબ પર ચલો આપણી સાથે આ સર તો છે, બસ એવું તમારા અને તમારા પેરેન્ટ્સના દિલમાં થાય એટલે મને બહુ જ મજા આવે છે. ઓકે, તો અને ઘણી બધી મેં તમારી બધાની કોમેન્ટ્સ વાંચી તો ઘણા બધા છોકરાઓને એવું કહેવું હતું કે સર અમારે તમારા કોર્સમાં જોઈન થવું છે તો કંઈક એની પ્રાઇઝ ઓછી કરો. તો છોકરાઓ પહેલાં કરતાં તો ઘણી બધી પ્રાઇઝ આપણે ઓછી કરી નાખી હતી, પણ છતાં અમારા ટીમવાળાએ કીધું કે સર 10K સબસ્ક્રાઈબર થાય તો તમારા તરફથી છોકરાઓને કંઈક તો તમારે આપવું પડે. હવે દરેક વિદ્યાર્થી તમે લોકો મારી સામે તો કંઈ છો નહીં કે તમને બધાને હું કંઈક ગિફ્ટ આપી શકું, કાં તો તમને કંઈક મોઢામાં કેક ખવડાવી શકું, ચોકલેટ ખવડાવી શકું. તો એના માટે થઈને મને એમ થયું કે ચલો જે છોકરાઓને એકચ્યુઅલી જરૂર છે પણ એમને થોડીક તકલીફ છે તો એ બધા છોકરાઓ માટે આપણે કંઈક એક એવું કરો કે જેથી આપણે આ બધા છોકરાઓને કશુંક આપી શકીએ. તો અમારી ટીમવાળા સરસ એક વસ્તુ ગોઠવી અને મને રેડી કરીને આપી છે કે સર આપણે છોકરાઓને 50,000 રૂપિયાની ગિફ્ટ વર્થ કે મળી રહે એ ટાઈપનું કોર્સમાં સર તમે કંઈક પ્રાઇઝમાં ઓછું કરી આપો તો જેટલા પણ છોકરાઓને જોઈન થવું છે યુટ્યુબથી તો ઢગલાબંધ છોકરાઓ ભણે છે પણ બીજા ઘણા છોકરાઓને આમાં હેલ્પ થશે. તો બસ અમે એના માટે પછી એક આ વસ્તુ તમારા માટે નક્કી કરી છે. જે છોકરાઓ સ્પેશિયલી કોર્સમાં જોઈન થવાના છે એ લોકોને ઓલરેડી આપણે 1,000 રૂપિયા તો ઓફ કરેલા જ છે, એમાં પ્લસ બીજું 50,000 રૂપિયા ટોટલમાં ડિસ્કાઉન્ટ આપણે કરેલું છે. તો ટોટલમાં ડિસ્કાઉન્ટ આવું થાય છે એક્સ્ટ્રા 500 ઓફ ફોર ફર્સ્ટ 100 સ્ટુડન્ટ. જે પહેલા 100 છોકરાઓ આપણા આ કોર્સમાં આ વિડીયો અપલોડ થાય પછી જોડાવા માગતા હશે એ લોકોને 1,000 રૂપિયા તો ઓલરેડી પહેલાં આપણે 15મી ઓગસ્ટ રક્ષાબંધનવાળી ઓફરથી ચાલુ જ હતા ટીચર્સ ડે બધામાં જ, બરાબર. પ્લસ એની પર એક્સ્ટ્રા બીજું 500 રૂપિયા ડિસ્કાઉન્ટ, એટલે પર સ્ટુડન્ટ હું બીજું તમને એક્સ્ટ્રા મારા તરફથી તમે મને આટલો બધો સપોર્ટ કર્યો છે તો 10K સબસ્ક્રાઈબર પર મારા તરફથી ગિફ્ટ સમજો, ચોકલેટ સમજો, કેક સમજો, તો હું ડાયરેક્ટ તો તમને આપી શકું એમ છું નહીં. તો તમને 500 રૂપિયા આપણો જે પણ કોઈ કોર્સ છે એમાં અમને લાગ્યું કે ચલો આપણે છોકરાઓને આપણે ઓફ આપી દઈએ. તો ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે, કેમ કે અમે એટલા બધા મોટા યુટ્યુબર નથી કે મહિને અમને લાખો રૂપિયા યુટ્યુબમાંથી કે કોર્સમાંથી ઇન્કમ છે, બટ ફૂલ નહીં તો ફૂલની પાખડી. કદાચ તમને ઓછું પણ લાગે પણ અમારી સાઈડથી પેલું કહે છે ને કે હું ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે તમને લોકોને આટલી હેલ્પ કરી શકું છું. અને ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે જ આ ઓફર અમે કરી શકીએ એમ છે. તો 500 પ્લસ 100 કરશો એટલે 50,000 રૂપીસનું જે પણ અમે ગિફ્ટ આપવા માંગીએ છીએ. હા, તમને કેવી રીતે ખબર પડશે કે ફર્સ્ટ 100 સ્ટુડન્ટ થઈ ગયા? જેવા અમારા ડેસ્કબોર્ડમાં બેકગ્રાઉન્ડમાં બેકએન્ડમાં 100 સ્ટુડન્ટ થશે એટલે ઓટોમેટિક સિસ્ટમમાં ગોઠવ્યું છે કે આ પ્રાઇસ જે ઓરિજિનલ હતી એની એ પ્રાઇસ પાછી થઈ જશે. હા, જો અમને લાગશે કે ફટાફટ વિડીયો અપલોડ થયો અને તરત જ 2, 5, 10 કલાકમાં કે એકાદ દિવસમાં જ 100 સ્ટુડન્ટ્સ જોઈન થઈ ગયા ને બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સને પણ હજી કોર્સમાં જોઈન થવું છે
તો તમે અમારા ઓફિસના નંબર પર મેસેજ કરજો, તો અમે કદાચ બેકગ્રાઉન્ડમાંથી કંઈ સેટિંગ થઈ શકે એવું હશે તો કરી શકીશું, બરાબર છે. નેક્સ્ટ ડે જન્માષ્ટમી છે, તો જન્માષ્ટમીની કદાચ રજા છે, તો એના નેક્સ્ટ ડે જ્યારે પણ મળીશું, જ્યારે ઓનલાઈન અમે થઈશું અહીંયા ઓફિસના મોબાઈલમાં ડેશબોર્ડમાં જોઈશું, તો કંઈક હવે આમાં ચેન્જીસ થઈ શકે એવા હોય તો ચેન્જીસ કરી અને કન્ટિન્યુ કરવું હશે તો કરી શકીશું. બટ એ ફર્સ્ટ 100 સ્ટુડન્ટ્સ કેટલા ફાસ્ટ જોઈન થઈ જાય છે ને એના પછીના કેટલા સ્ટુડન્ટ વેઇટિંગમાં રહે છે એ એના ઉપર છે. બસ તો આપણો જે પણ ગુજરાત બોર્ડ ગુજકેટ નીટ માટેની આજે આપણી મહારથી બેચ 2.0 છે, એમાં દરરોજ ઢગલાબંધ છોકરાઓ જોઈન થાય છે. જે 2, 5, 10 જણા કદાચ નેગેટિવ કોમેન્ટ કરવાવાળા કે સર ઓછું કરો, જેને જોઈન્ટ થવું છે એ જોઈન્ટ થવાવાળા જોઈન્ટ થઈ રહે છે, લાભ લેવાવાળા લાભ લઈ અને ભણવા માંડે છે. એ લોકો પ્રાઇઝ ઓછી કરો ના કરો એમાં પડતા નથી, કેમ કે મેં તમને ઘણી બધી વાર છોકરાઓ સમજાવેલું છે કે ભાઈ આ જે આખી સિસ્ટમ ચાલે છે ને એના માટે અમારે પણ ઘણી બધી વસ્તુ ચલો ફ્રીમાં, ઘણા બધા છોકરાઓને એવું છે કે સર તમે બધું ફ્રીમાં કેમ નથી આપી દેતા, તો જો હું 1 કે 2 કે 5 વખત ફ્રીમાં આપવાનું શરૂઆત કરીશ એટલે ઓટોમેટિક બધું ઓછું થઈ જશે. સમજાય છે? કેવી રીતે છે કે ભાઈ આજે યુટ્યુબ પર લાસ્ટ તમે હમણાં જુઓ તો હમણાં જ આપણે રિવિઝનના લેક્ચર, MCQના લેક્ચર, જે પણ 3 કલાક સન્ડેના દિવસે જે રિવિઝન સેશન ચાલ્યો તો એ બધા સેશન ફ્રીમાં છે જ, ઢગલાબંધ વિડીયો ફ્રીમાં છે અને આવતા જ રહેવાના છે. પણ એ બધું ચાલતું રાખવા માટે પણ અમારે ટીમ જોઈએ છે. એ એક વિડીયો બનાવવા માટે અમારે ટાઈપિંગવાળાની જરૂર પડે તો બધું ટાઈપિંગ થાય, એનું પ્રૂફ રીડિંગ થાય, એની PPT ગ્રાફિક્સવાળા બધું PPT ને ગ્રાફિક્સ રેડી કરે, પછી હું પોતે 2-3, મારી કોસ્ટ તો ગણતો જ નથી, હું પોતે 2-3 કલાક એ બધી વસ્તુ બોલી જે જ્ઞાનની કિંમત છે ને એ યુટ્યુબ પર જે આપી છે, જ્ઞાનની તો કોઈ કિંમત જ નથી ગણતા, કેમ કે મેઇન કિંમત એની હોય છે ને જ્ઞાનની, તો જ્ઞાનની તો કોઈ કિંમત જ નથી મારા પોતાના પર્સનલ એફર્ટની. એની પાછળ જે આખી સિસ્ટમ જે ચાલે છે, કેમેરા, ડિજિટલ બોર્ડ, એ બધું યુટ્યુબમાંથી તો છોકરાઓ કોઈ ઇન્કમ અમારે હોતી નથી, રાઈટ. તો જે પણ અમારે નાના મોટા કોર્સ અમારા જે ચાલતા હોય છે એમાંથી જ અમારે ચલાવવા પડતા હોય છે અને ચલાવવા પડે તો જ અમારી બેકગ્રાઉન્ડમાં જે 5-7 જણની ટીમ છે આખી ટીમના પણ ઘર ખર્ચા ને બધું ચાલે, સિસ્ટમ ચાલે, ક્લાસ ચાલે, આ બધા લાઇટ બિલ બધા ખર્ચા અમારે એના બેકગ્રાઉન્ડમાં આ જો કોર્સ ચાલતા હશે તો આ બધો બેકગ્રાઉન્ડના કોસ્ટ ચાલતી રહેશે તો અમે યુટ્યુબ પર આવી શકીશું. સમજાય? નકર યુટ્યુબ પર હું જો પોતે ને પોતે હું મારી ટીમવાળાને એક જ વસ્તુ કહી રાખું છું કે તમે બધા મને જેટલો ફ્રી રાખશો એટલો વધારે હું યુટ્યુબ પર જઈ શકીશ. જો હું આ બધા ટીમવાળાને કાઢી નાખું ને વિચારો કે બધું જ મારે ફ્રીમાં કરવું છે તો કદાચ અઠવાડિયે 10 દિવસે 15 દિવસે એકાદો વિડીયો અપલોડ થાય તો, કે મારી પર્સનલી પોતા પાસે બધું જ ટાઈપિંગ, પ્રૂફ રીડિંગ, એડિટિંગ, અપલોડિંગ, આ બધું સિસ્ટમ ચલાવવાના, કેમેરા હેન્ડલિંગ કરવાનું એ એકલા એક વ્યક્તિથી થાય નહીં. તમે પણ જોશો કે ઘણા બધા યુટ્યુબ પર સારા સારા ટીચર છે પણ બધાથી નથી થઈ શકતું કેમ કે એની પાછળ ટીમ જોઈએ છે. તો કોર્સ એકલો નહીં, યુટ્યુબ પર પણ ફ્રી ચલાવવા માટે હું ઘણા બધા ટીચર્સને ઓળખું છું કે એ બધા ટીચર્સને પણ યુટ્યુબ પર આવવું છે, સારા ટીચર છે, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ ટીમ જોઈશે ને ટીમને બધાને પણ પગાર આપવા પડશે. તો એના માટે કોઈ ઘરના ખિસ્સાના પૈસા નાખી અને આટલું આખું સેટઅપ 5-7 લાખ રૂપિયાનો સ્ટુડિયો બનાવો અને આ બધા સ્ટાફને સાચવવા, એ ઘરના દર મહિને 1 લાખ 2 લાખ રૂપિયા નાખી અને યુટ્યુબ પર ફ્રીમાં ભણાવું એવું બધા ટીચરને પોસાઈ શકે નહીં. તો આ જસ્ટ ખાલી મારે કહેવાનું ના હોય, પણ ઘણા છોકરાઓ કદાચ અણસમજણમાં હોય, કદાચ એમને કંઈક પર્સનલી મારા માટે વિરોધ હોય કે આ સાહેબ તો આમ છે ને તેમ છે, તો થોડુંક અમને પણ એવું નથી ગમતું હતું કે ભાઈ અમે પણ છોકરાઓ પાસેથી બધા પૈસા લઈએ, પણ ભાઈ અમુક સિસ્ટમ ચલાવવા માટે અમારે પણ આ બધું કરવું પડતું હોય છે. તો ઘણા બધા છોકરાઓ જેને કોર્સમાં જોઈન થવાનું છે, જેને લાભ લેવો છે, જેને 12થમાં નીટમાં સારામાં સારો સ્કોર કરવો છે અને જેને ખબર છે કે હું અત્યારે જ્યાં પણ સ્કૂલ ટ્યુશનમાં ક્યાંય જાઉં છું ત્યાં મને આટલા ટોપ લેવલની વસ્તુ મળતી નથી, તો મેં જે પણ કોઈ અત્યાર સુધી પૈસા નાખ્યા છે એની ઉપર એક્સ્ટ્રા મારે ખાલી 2-3 હજાર રૂપિયા નાખું તો મારા રિઝલ્ટમાં જે ફરક આવવાનો છે ને એ આખો અલગ લેવલનો હોવાનો છે. તો બસ વાતો કરવાવાળા ખાલી વાતો કરતા રહે છે અને બાકી જોઈન થવાવાળા રોજ ઘણા બધા છોકરાઓ આમાં જોઈન થઈ જ રાખે છે. કદાચ હું આ 500 સ્ટુડન્ટ માટે રાખું ને તો પણ મારાથી થઈ શકે, કદાચ રાખી શકાય, પણ એના માટે અમારે ટોટલ કોસ્ટમાં 500 ગુણ્યા 500 કરીએ તો સમજો ને એટલો બધો તો અમે અત્યારે કરી શકીએ એવી કન્ડિશનમાંથી. પણ તમે સપોર્ટ કરતા રહેશો તો ફ્યુચરમાં આવીને આવી અલગ અલગ ટાઈપની સ્કીમ લાવતા રહીશું. બાકી યુટ્યુબ પર અમે એટલો બધો જબરજસ્ત બધા પ્લાન બનાવીને એટલા બધા વિડીયો રેડી કરેલા છે. ઘણા બધા તો વિડીયો છોકરા તમને કહું ઓલરેડી રેકોર્ડ થઈ ગયેલા છે, બસ ખાલી એનું ફિનિશિંગ એડિટિંગ કરીને અપલોડ કરવાનું છે, પણ એના માટે પણ ટાઈમ મળતો નથી. સમજાય છે? અમે ટીમમાં નવા માણસો એડ કરતા રહે છે કે એડિટિંગ ટીમમાં 2-3 જણા છે તો પણ પહોંચી વળતા નથી. ઓલરેડી વિડીયો રેકોર્ડ કરેલા પડ્યા છે. સમજાય છે? કદાચ 50 વિડીયો એવા હશે, ટોપિક વાઇઝ જુઓ તો 50 થાય, આમ જુઓ તો કદાચ મોટા 8-10 વિડીયો હશે કે જે ઓલરેડી બધું રેડી છે પણ એ બધું અપલોડ કરવાનું બાકી છે. બંને એટલું ફાસ્ટ અમારી ટીમને અમે બધા મહેનત કરતા રહીએ છીએ, અપલોડ કરતા રહીએ છીએ. બસ તમે બધા જેટલો ફાસ્ટ સપોર્ટ દેખાડો એટલું ટીમવાળાને પણ
મજા આવે છે કે હા મજા આવે છે, બોલો સબસ્ક્રાઈબર આટલા બધા વધતા જાય છે તો આપણને પણ કામ કરવાનો જુસ્સો વધે, રાઈટ? તો બસ અમને બધાને પણ જુસ્સો વધતો જશે, તો અમે તમારો પણ જુસ્સો વધારતા જ જવાના છે. અને ઢગલાબંધ વસ્તુ નવી ને નવી નેક્સ્ટ 1-2 અઠવાડિયામાં બધી ઢગલાબંધ વસ્તુ આવવાની છે. તો બસ તમે બધા આપણા ચેનલ સાથે જોડાયેલા રહેજો અને બધા વિદ્યાર્થીઓને ફરી થેન્ક યુ. તમે બધા બહુ જ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો જલ્દીથી જલ્દી આપણે 15K છે, 20K, 25, 30, 35, 40, 50,000 જે પણ સબસ્ક્રાઈબર આપણામાં જોઈન થાય એટલે નવા સેલિબ્રેશન લાવતા રહીશું. તો બસ આ સેલિબ્રેશન મારું સેલિબ્રેશન નથી, આપણા બધાનું એક જે 10K ની જે ફેમિલી છે એનું સેલિબ્રેશન છે, રાઈટ? કદાચ કોકને એવું થાય કે ભાઈ 10K તો શું થઈ ગયું, પણ હું તો એમ વિચારું છું કે ભાઈ એક સાથે મારી સામે 10,000 વિદ્યાર્થીઓ બેઠા હોય તો કેવડો મોટો હોલ ને કેવડો મોટો મંડપ મારે નાખવો પડે, સમજાય છે? આમ કદાચ યુટ્યુબ પર એ આંકડો નાનો લાગે, પણ હું તો વિદ્યાર્થીઓના પ્રેમની દ્રષ્ટિએ જોઉં તો બસ અહીંયા ઓફલાઈનમાં જે અમે 50, 100, 200, 500 છોકરાઓને કદાચ ભણાવતા હોઈએ, પણ અમે જ્યારથી ભણાવવાનું શરૂ કર્યું અત્યાર સુધીમાં જેટલા વિદ્યાર્થીઓને નહીં ભણાયા હોય એટલા વિદ્યાર્થીઓને દર વર્ષે અત્યાર સુધીમાં દર વર્ષે હું જ્યાંથી ભણાવવાનું 10 વર્ષથી ભણાવું છું, દર વર્ષે ધારો કે 200 છોકરા પણ ભણાવતો હોય તો એ કદાચ 2000, બહુ તો 2500, 3000 છોકરા સુધી પહોંચ્યા હોય, પણ આ તો દર વર્ષે આ વર્ષે 10,000 છોકરાને મને ભણાવવાનો ચાન્સ મળે છે. અને આટલા બધા છોકરાઓ ગામડે નહીં, પણ પાછા નીડી છોકરાઓ કે જેમને વાસ્તવિકતામાં બધી વસ્તુની જરૂર છે, તો એમના મા બાપના દિલમાંથી જે આશીર્વાદ નીકળે છે બસ એને લઈને જ અમે આગળ વધતા રહીશું. બરાબર છોકરાઓ? ચલો તો બધાને થેન્ક યુ, ખૂબ આભાર. ફરી પાછા આપણે નવા એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો બધાને. જય સ્વામિનારાયણ.